સુરતમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર ખાનગી બસમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। સદનસીબે બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો। સુરતથી રાજસ્થાન તરફ જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસમાં અચાનક અગમ્ય કારણોસર ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા આખી બસ પડીને ખાખ થઈ ગઈ હતી। દુર્ઘટના સમયે બસમાં અંદાજે 10 થી 15 જેટલા મુસાફરો સવાર હતા। જોકે બસમાંથી ધુમાડો નીકળતા જ બસ ચાલક અને મુસાફરોની સતર્કતાને કારણે તમામ લોકો સમયસર સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, જેથી એક મોટી જાનહાનિ ટળી હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 2 ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। ઘટનાને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। બનાવની જાણ થતાં સ્થાનિક કોસંબા પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।